તો દોસ્તો અમે અહીંયા આવી ગયા છીએ. અહીંયા અમે બેસશું અને અહીંયાથી એકદમ મસ્ત વ્યૂ આવે છે લેકનો. આખું લેક ટાહો છે, અહીંયાથી છેક સુધી દેખાય એટલું મોટું આખું લાંબુ છે. અને આખા લેકના ફરતે આવી રીતના જ રોડ છે બધા, અને બધા સિનિક પોઈન્ટ છે, એટલે તમે ત્યાં ઊભા રહી શકો અને પિકનિક કરવું હોય કે ગમે તે તમારે એન્જોય કરવું હોય તમે કરી શકો. એટલે અહીંયા બાજુમાં જો એક આર્ટવાળો બેઠો છે, આઈ થિંક પેઇન્ટિંગ બનાવે છે. તો આવી રીતના બધા પોતપોતાનું આર્ટ લઈને આવી રીતના પ્રેઝન્ટ કરતા હોય ને પછી વેચે પણ ખરા. એટલે અમે હવે હમણાં પિકનિક જેવું કરશું, નાસ્તો કરશું અને પછી આગળ વધશું. એટલે અહીંયા આવી રીતના બધા હેમકમાં બેઠા હોય. અહીંયા જો આવી રીતના આખી વોલ એ લોકોએ બનાવી છે પેઇન્ટિંગ કરીને. એટલે એકદમ બહુ મસ્ત વેધર છે. આ સાઈડ પણ આખું વોકવે છે, અહીંયાથી તમે આગળ જઈ શકો અને આવી રીતના તમે અહીંયા કયાક પણ લઈ શકો. આ બધા કયાકિંગ કરે છે ને એવી રીતના. અને તમારી ઓલી સ્પીડ બોટ ને જેટ્સ બોટને એ કરવું હોય ને તો તમે એ પણ કરી શકો. આગળ એના બધા ડેક પોઈન્ટ છે, ત્યાંથી તમે ઇસ્યુ કરાવી શકો. અને સામે દેખાય છે, કદાચ દેખાતું હશે, એ કસિનો છે, હરાસ કસિનો. એટલે અહીંયાથી આગળ પછી નેવાડા સ્ટેટની બોર્ડર ચાલુ થઈ જાય, કેમ કે આખું લેક છે ને એ કેલિફોર્નિયા અને નેવાડાની વચ્ચે છે. એટલે અડધો પાર્ટ કેલિફોર્નિયામાં આવે, અડધો પાર્ટ નેવાડા સ્ટેટમાં આવે. નેવાડા સ્ટેટ એ જ કે જ્યાં લાસ વેગસ સિટી છે. એટલે અહીંયા પણ કસિનો છે, એટલે ત્યાં પણ કસિનો ન. પણ અહીંયાથી કદાચ તમને દેખાતું હોય તો લેકનો આખો પાણીનો કલર આખો ચેન્જ થાય છે. અહીંયા થોડુંક ગ્રીન છે, વચ્ચે થોડુંક ટર્કોઇશ છે અને પછી આખું બ્લુઇશ ટાઈપનું છે. અને અહીંયા મસ્ત વ્યૂ આવે છે ઉપર માઉન્ટેનનો, કેમ કે સ્નો પડ્યો હતો હમણાં 1-2 અઠવાડિયા પહેલાં, તેના લીધે એકદમ મસ્ત વ્યૂ આવે છે. એટલે ટોટલી એકદમ મસ્ત વેધર છે. હું 2 વર્ષ પહેલાં સમર ટાઈમમાં આવ્યો હતો, 2023 માર્ચમાં. ના, વિન્ટર ટાઈમ હતો એ ટાઈમે, અને ત્યારે સ્નો પડ્યો હતો. એટલે તમે જોઈ શકો કે અત્યારે મે ચાલે છે તો પણ અત્યારે બરફ છે. તો માર્ચમાં અને ડિસેમ્બરમાં તો ખતરનાક સ્નો હોય. એટલે એ ટાઈમે પણ બહુ મસ્ત લાગે. પણ એ ટાઈમે પછી શું સ્નો વધારે હોય એટલે તમારે ગાડીમાં ને એમાં ધ્યાન રાખવું પડે ચલાવતા ટાઈમે. બાકી ઓવરઓલ બહુ જ મસ્ત જગ્યા છે અહીંયાની.